વિગત ગંગાની જય. પરમ પૂજ્ય સદગુરુ બાબારામ બાપા તેમજ જગદંબા સ્વરૂપ મુક્તમાં તેમજ અહીં સર્વે પધારેલ દેવી દેવતાઓ સર્વેને મારા જાજા હેતી જય ગુરુદેવ. આજે આપણો ધન્યમાં ધન્ય દિવસ છે, અતિ આનંદનો દિવસ છે, અતિ ઉલ્લાસનો દિવસ છે. કારણ કે ગુરુ પૂર્ણિમા એ એક ગુરુ અને શિષ્યનો સંબંધ છે અને આ ગુરુ શિષ્યનો પ્રેમ ભાવ છે. તો આજે સવારથી કરી આજે 2 દિવસ આપણે ગુરુના ગુણ ગાઈને આપણે ખૂબ આનંદ કર્યો છે. પરમ પૂજ્ય સદગુરુ મહારાજના આશીર્વાદથી આજે આપણે દૂર દૂર દેશ પરદેશથી આપણા દરેક દેવી દેવતાઓ પોતાનું પુણ્ય પાડવા માટે આજે આવારામ બાપાના દરબારમાં આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ અને સવારથી કરીને આજે ભજન અને સત્સંગનો આપણે આનંદ માણી રહ્યા છીએ. અને દરેક મુક્તાબા, ભરતરામ બાપા, મનીષરામ બાપા, હસરાજ દાદા, રાજુભાઈ, આ સવારથી આપણે ઘણું બધું જ્ઞાન પીસી દીધું. તો આપણે તો હવે શું કહીએ એ સવારથી આપણે ગુરુના જ ગુણગાન ગાઈએ છીએ. કારણ કે ગુરુ સિવાય આપણો કોઈનો ઉદ્ધાર નથી. ગુરુ એ જ આપણા ભગવાન છે. કારણ કે ગુરુના આશીર્વાદથી આપણો આ મનુષ્ય અવતાર આપને મળ્યો અને મનુષ્ય અવતારની આપણી કિંમત કઈ છે. જો સદગુરુ મહારાજે આપને આ જ્ઞાન ન આપ્યું હોત તો આ મનુષ્ય અવતાર આપણો એમને એમ આપણો એળે ગયો. કારણ કે 84 લાખ જન્મ લીધા પછી આપને આ મનુષ્ય અવતાર મળે છે. તો આ મનુષ્ય અવતાર આપને મળ્યો અને આપણું પોતાનું માનવ ધર્મ શું છે એ ધર્મને આપણે ન સમજીએ તો આપણો આ મનુષ્ય અવતાર પશુ કરતા પણ બહેતર છે. કારણ કે પશુ પક્ષીઓ એ પણ એ સમજી શકે અને એ કાંઈ મુખેથી બોલી અને વર્ણન કરી શકતા નથી. આજે પશુ પક્ષીને આપણે ચણ નાખીએ, એ ગાયને આપણે ચરો નાખવા જઈએ ત્યારે એક ગાયને આપણે 1 પૂળો નાખીએ અને બીજી ગાયને 2 પૂળા નાખીએ તો ગાય બિચારી કાંઈ બોલી શકશે? કાંઈ નહીં બોલી શકશે કે મને 1 પૂળો દીધો અને તને કેમ 2 દીધા. જ્યારે આપણી થાળીમાં 1 લાડવો પીરસે અને બાજુવાળા ભાઈને 2 લાડવા પીરસે તો તરત આપી ડોળા ફરાવશે કે કેમ એની થાળીમાં 1, મારી થાળીમાં 1 અને એની થાળીમાં 2. તો આપણે આ મનુષ્ય અવતારે તો આપણે ગમે તેમ બોલી શકીએ, પણ પશુ પક્ષી બિચારા શું કરશે? પણ પશુ પક્ષીની જે એમને અવતાર મળ્યો એ એનું પાપનું ફળ છે. અને આપણે મનુષ્ય અવતાર મળ્યો તો આપણે કેટલા જન્મોના કર્મ, સારા કર્મ ભેગા થયા ત્યારે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે. તો મનુષ્ય અવતારનો ધર્મ શું છે એ સમજીને આપણે જાણવાનું છે. કારણ કે ગુરુ સિવાય કોઈ આપણે જ્ઞાન આપી શકે એમ નથી. ગુરુ વગર આપણે ગમે એટલું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરશું, ગમે એટલા પુસ્તક પાના આપણે વાંચીએ, વેદ પુરાણો વાંચીએ, પણ આપણે એ યાદ રહેશે નહીં. જ્યાં સુધી વાંચશું ત્યાં સુધી આપણે યાદ રહેશે. પણ જે સદગુરુ મહારાજના મુખે જે જ્ઞાન ગંગાનો ઝારો વહી રહ્યો છે, જે સત્સંગ રૂપી આપને શબ્દ મળી રહ્યા છે, એ શબ્દમાંથી આપણે ચિંતન કરશું તો આપણે ખરેખર એટલું બધું યથાર્થ થશે અને એવું આપણે મનન થશે કે ખરેખર જે સદગુરુ મહારાજ કહી રહ્યા છે એ વાત 100% સાચી છે. તો સદગુરુ મહારાજ આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ કરવા માંગે છે. કારણ કે મનુષ્ય અવતાર મળ્યો અને આપણે કાંઈ એની કિંમત ન કરીએ અને પોતાના સ્વરૂપને ઓળખવાની પણ આપણે મહેનત ન કરીએ તો આપણો પશુ કરતા પણ આપણો આ જન્મ બહેતર છે. માટે સદગુરુના કયાગરા થઈ અને એક એક શબ્દનું આપણે મૂલ કરવાનું છે. કારણ કે આજે આપણે બધા ભૌતિક સુખની પાછળ દોટ મૂકી છે. તો ભૌતિક સુખમાં આપણે એટલા બધા લેપાયમાન થઈ ગયા છીએ કે આ સંસારનું સુખ જ આપણે વાલું લાગે છે. તો આ માયાથી ભર થઈ અને સદગુરુ મહારાજે જે આપણે 18 અક્ષરનો ગુરુ મંત્ર આપ્યો છે એ મંત્રનું આપણે શ્વાસ અને ઉશ્વાસે સ્મરણ કરશું તો જ આપણો ઉદ્ધાર થશે. આ સવારથી આપણે સદગુરુ મહારાજે, મનીષરામ બાપાએ અને હમણાં રાજુભાઈએ પણ કેવા બધા જાગવા માટે ખરેખર એ બહુ જોરદાર હતું. કારણ કે રાજુભાઈનું એક એક શબ્દ એટલો આમ ચાકાની ધાર જેવો હતો
કે આપણે આર પાર પહોંચી જાય. ખરેખર આ જે બોલી રહ્યા છે એ પોતે નથી બોલતા. આ આપણા સદગુરુ મહારાજની કૃપા થાય અને બોલાવનાર પણ સદગુરુ મહારાજ જ છે. જે એક એક શબ્દ છે બોલી રહ્યા છે એ આપણા બાપા જ બોલાવી રહ્યા હોય છે. તો ગુરુનો આપણે કેટલા એના ગુણ ગાય, કે જેટલા ગુણ ગાઈએ એટલા આપણે ઓછા છે. ગુરુ શું નથી કરી શકતા. ગુરુ તો આપણે મનુષ્ય અવતારની કિંમત કરાવે છે. ગુરુ આપણને નિર્ભય બનાવે છે. ગુરુ આપને જીવ શિવ આત્મા પરમાત્મા નામી અનામીની આપણે ઓળખાણ કરાવે છે. તો આને કહેવાય ગુરુ. આ આપણા સાચા ગુરુ છે. ઘણા બધા લેભાગુ ગુરુઓ આવે છે, એ તો એમને ખાલી રમકડા પકડાવી દે છે. પણ સદગુરુ મહારાજ આપણા માવરાન બાપા તો આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ કરવા માટે રાત દિવસ કેટલી બધી મહેનત કરી રહ્યા છે. અને આ બધા સંતો ગામે ગામ જઈ ટપાલી થઈ અને સત્સંગ રૂપી ટપાલ વેચી રહ્યા છે. તો આ ઉજાગરા રાત ને દિવસ કોના માટે કરી રહ્યા છે? આપણા માટે આ ઉજાગરા કરી રહ્યા છે. તો આપણને પણ થોડો ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે સંતોએ તો એનું તો કર્તવ્ય જે હતું એ કરી અને એને બધું મેળવી લીધું અને એ તો પૂજનીય અને વંદનીય બની ગયા છે. એના સેવા બનાવવા માટે રાત અને દિવસ આપણા સંતો આપણા માટે મહેનત કરી રહ્યા છે. તો ખરેખર જે મહેનત આપણા ગુરુ કરે છે અને આપણે એવા ડાયા થઈ અને એ લેવલ ઉપર આપણે પહોંચી જઈએ તો આપણા સદગુરુ મહારાજને પણ આનંદનો પાર રહેતો નથી. પણ આપણે બધા એવા માયામાં લપટાઈ ગયા છીએ કે માયાના પાયા એટલા બધા ઊંડા છે કે એનાથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. આપણે તો આમ આદમી છીએ, પણ મોટે મોટે તપસ્વી જે પણ આ માયામાં લપસી જાય છે. તો ખરેખર એક સત્ય ઘટના છે કે એક વખત કૃષ્ણ ભગવાન અને નારદજી આ મૃત્યુલોકમાં ફરવા નીકળે છે. તો ફરતા ફરતા બંને એક નદીને કિનારે આવે છે. તો નારદજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, હે પ્રભુ, તમારી લીલા તો જુઓ. જગતમાં કેટલા બધા માણસોને આ મનુષ્ય અવતાર તો આપ્યો, પણ એને કેટલા બધા સુખ સગવડ મળ્યા છે, તો તમને તો યાદ નથી કરતા. આ તમારી કેવી માયા છે કે આ બધા માયામાં લપટાઈ ગયા છે. ત્યારે નારદ ભગવાન કહે છે, હે કૃષ્ણ ભગવાન, તમે મને તમારી માયા બતાવો. તો કૃષ્ણ ભગવાન કે, તને કેમ મારી માયા જોવાની ઈચ્છા થઈ? કે ના, મને ઈચ્છા થઈ અને તમારી માયા મને જરૂર બતાવો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, તું ચાલ મારી સાથે. તો કૃષ્ણ ભગવાન અને નારદજી બંને નદીને કિનારે આવ્યા અને કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા કે નારદ, પહેલા તું આપણે બંને પાણીમાં સ્નાન કરી લઈ. તો નારદજી કહે, ઠીક છે. તો નારદજી અને કૃષ્ણ ભગવાન નદીમાં નાહવા માટે ધ્રુસકો માર્યો. તો નારદજી જેવો ધુક્કો માર્યો તો ત્યાં પાણીનો પ્રવાહ એટલો બધો જોરમાં આવ્યો કે એ પાણીના પ્રવાહમાં તણાઈ અને નારદજી એક નગરના કિનારા ઉપર ફેંકાય. તો નારદજીને જે અત્યારનું જે એના વિચાર હતા એ બધું ભગવાને ભૂલાવી દીધું અને એ નદીના કિનારા ઉપર જઈને પડ્યા. થોડી વાર પછી એ નારદજીને ભાનમાં આવે ત્યારે ઉઠી અને એ ચાલવા લાગ્યા. તો ચાલતા ચાલતા એક નગર બાજુ નીકળ્યા. તો એ નગરમાં એવો એનો નિયમ હતો કે એ નગરનો જે રાજા હતો એ રાજાનું જો મૃત્યુ થાય તો એની પાછળ એની રાણીને સતી થવું પડે અને જીવતા જી એને સળગાવી દેવામાં આવે. અને રાણીનું મૃત્યુ થાય તો રાજાને જીવતો સળગાવી દેવામાં આવે. એવો એ નગરનો નિયમ હતો. તો અને બીજો નિયમ એ હતો કે એ નગરનો રાજા જો મૃત્યુ પામે તો પછી જ્યારે એની સ્મશાન યાત્રા નીકળે અને જે એની પેલો સામો આવે, કોઈ બી ગરીબ હોય તો એ પૈસાદાર તો એને એ નગરનો રાજા બનાવવામાં આવે. તો આ જ્યારે રાજાનું મૃત્યુ થયું તો રાજાની જ્યારે સ્મશાન યાત્રા નીકળે છે તો પેલા સૌ પ્રથમ આ નારદજી ભટકાણા. તો નારદજી ભટકાણા તો નારદજીને નગરના લોકો પકડી અને કહેવા લાગ્યા કે હવે તમને અમારા નગરના રાજા બનાવશો. તો નારદજી તો ગભરાઈ ગયા કે તમે શું વાત કરો છો, કે હું તો એક સંન્યાસી માણસ છું, હું આ રાજપાટ આ તે મને બધું ના આવડે. તો ગામના લોકો કહેવા લાગ્યા કે તમને કઈ આવડે કે ના આવડે, પણ અમારા નગરનો આ નિયમ છે તો તમને આ નગરના રાજા બનવું જ પડશે. ત્યારે નારદજીને જબરજસ્ત લઈ જાય છે, નવરાવી ધોરાવી
એની પાઠ પૂજા કરી, તિલક કરી અને એને રાજગાદી ઉપર બેસાડવામાં આવે છે. તો એ નારદજીને રાજા બનાવી દીધા અને જે પહેલાનું એનું યાદશક્તિ હતી એ બધી ભગવાને ભૂલાવી અને પછી એને રાજા બનાવ્યા. સમય જતા એમના લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી સમય જતા એના બાળ બચ્ચા થયા. તો આ નારદજી માયામાં એવા લપટાઈ ગયા કે રાજ રજવાડું ભોગવે છે, લહેર કરે છે, આનંદ કરે છે. તો પેલાનું બધું ભૂલી ગયા અને એ પણ એવા માયામાં લપટાઈ ગયા. તો પછી ધીરે ધીરે સમય જતા એની રાણી પણ મૃત્યુ પામે છે. એટલે નગરના લોકો કહેવા લાગ્યા કે હે રાજા, હવે તમારી રાણી પણ મૃત્યુ પામ્યા છે તો તમને પણ હવે જીવતા સળગાવી દેવામાં આવશે. તો નારદજી ગભરાવા લાગ્યા. અરે આ બધું શું થઈ ગયું? તો ક્યાં ફસાઈ ગયો? તો એમ કરીને વિચાર કરવા લાગ્યા. તો પછી નગરના લોકો એને લઈ જતા. તો નારદજી કહેવા લાગ્યા કે મનોમન પછી એને ભગવાનને યાદ કર, હે પ્રભુ, મને તમે ક્યાં ફસાવી દીધો? તો કે નગરના લોકોને કહેવા લાગ્યા કે તમે મને જે કરવું હોય કરજો, પણ એક મારી ઈચ્છા છે કે પહેલા મને નદીમાં નાહવા જાઉં. તો નગરના લોકો કે ઠીક છે, એ તારી આશા પૂરી કરી લે. તો નારદજીને એટલે એ પ્રેરણા મૂકવા વાળા પણ ભગવાન જ. જ્યારે એને ભગવાનને યાદ કર્યા એટલે એવી પ્રેરણા મૂકી કે તું પેલું નદીમાં નાહવા જ. તો નદીમાં નાહવા માટે એને ધ્રુસકો માર્યો. તો પાછો પાણીનો પ્રવાહ એટલો જોરમાં આવ્યો કે જ્યાંથી તણાઈને આવ્યા હતા પાછા ત્યાં જે કિનારા ઉપર જઈને ત્યાં પહોંચ્યા. ત્યારે તો ત્યાં કૃષ્ણ ભગવાન નાઈ અને પીતાંબર પહેરતા હતા. ત્યારે કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા, નારદજી અને આટલી બધી વાર નાતા લાગી? તો નારદ કહેવા લાગ્યા, હે પ્રભુ, તમે હજી પીતાંબર જ પહેરો રે? હું ત્યાં ક્યાં ને ક્યાં ફરી આવ્યો, હું ત્યાં રાજા બની આવ્યો, મારી રાણી આવી ગઈ, મારા બાલ બચ્ચા થઈ ગયા. તમે તો મને કેવો માયામાં ફસાવી દીધો. હે ભગવાન, આ માયા મને હવે ના ખપે. આ તમારી માયા બહુ ઠગારી છે, બહુ નઠારી. આ માયા તો ડાકણી છે. હે પ્રભુ, આવી માયા મને નહીં જુએ. હું તમને હાથ જોડું અને હું જેવો હતો એવું જ મને મારું પાછું જે યાદશક્તિ હતી મને પાછી આપો. તો કહેવાનો મતલબ એમ છે કે ભગવાન થોડું ઘણું આપણે સુખ આપે તો સુખમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ અને દુઃખમાં આપણે એને યાદ કરીએ તો ગમે તે સ્વરૂપે એ ભગવાન પોતાના શિષ્યને આવીને મદદ કરે છે. શિષ્ય એનો ભાવે કે કભાવે યાદ કરે તો પણ ભગવાન એનો દયાળુ છે. એ તો ગમે તે સ્વરૂપે આવી એને મદદ કરી જાય છે. માટે આપણે પણ આટલા બધા માયામાં આપણે ફસાવું નથી. કારણ કે માયામાં ફસાઈ જશું તો જે કરવાનું છે એ આપણે નથી કરી શકતા અને નહીં કરવાનું આપણે કરીએ છીએ. તો આ મનુષ્ય દેહ આપણે મળ્યો છે તો આ ભક્તિ કરવા માટે આપણે આ અવતાર મળ્યો છે. આપણે જોઈએ તો રાજા રજવાડા જે હતા, રૂપાદેવ, માલદેવ, જેસલ તોરલ, ભક્ત પ્રહલાદ, એ બધા રાજા મહારાજા થઈને આ ભક્તિ કરી ગયા છે. તો આ ભક્તિ પણ આપણે પણ રાજા મહારાજા બનીને જ કરી છે. કારણ કે સદગુરુ મહારાજે આપણે કેટલું સુખ અને સાહેબી આપ્યું છે. આપણે પણ રાજા મહારાજા જેવું જ આપણે જીવન જીવીએ છીએ અને આ જે અત્યારે ભક્તિ કરી રહ્યા છીએ તો આપણે ધન ભાગ્યા કે માવારમ સદગુરુ મહારાજની આટલી આપણા ઉપર અસીમ કૃપા થઈ અને આ સદગુરુ મહારાજ માવારમ બાપા જેવા આપણે સમૃદ્ધ ધણી મળે. એ તો દીન દયાના સાગર છે, એ તો સુધાના સમુદ્ર છે. એ તો આપણે સત્સંગ રૂપી નાવમાં બેસાડી અને મંત્ર રૂપી હલેસા મારી અને આપણને ભવસાગર પાર કરી દીધા. તો જેટલા ગુણ ગાઈએ એટલા સદગુરુ મહારાજના ઓછા છે. અને આપણને એવો વિચાર નહીં કરવાનો કે આપણે અહીંયા ગુરુના દરબારમાં આવીએ છીએ અને 5-25 રૂપિયા જે આપણે સેવા કરીએ છીએ એ સેવા ગુરુ એના માટે નથી રાખતા. આ સેવામાં જે દાન પુણ્ય કરીએ છીએ અને જે પણ આપણે પુણ્ય દાન કરાવી રહ્યા છે એ સદગુરુ મહારાજ આપણા ભલા માટે જ કરાવી રહ્યા છે. કારણ કે આપણે ભગવાને લક્ષ્મી આપી છે તો આપણે આવા સત્યને માર્ગે લક્ષ્મી વાપરીએ તો એ લક્ષ્મી આપણી શાસ્ત્રિક બને. એટલા માટે ગુરુ આપણા માટે આપણા હિત માટે દાન કરાવી રહ્યા છે. કારણ કે ગુરુને કાંઈ પૈસાની કે કાંઈ જરૂર નથી. ગુરુના એક મુખેથી શબ્દ એનો નીકળે ને તો એના રાજમહેલ એ ખડા કરી દે એવી એની એવી શક્તિ છે, એવી એની ભક્તિ છે. એક શબ્દ એનો પડે તો એના કુબેરના ભંડાર ભરાઈ જાય એમ છે. એમને પૈસાની કાંઈ જરૂર નથી. આ તો આપણા માટે જ કરી રહ્યા છે.
આ ગતગંગા આપણે અહીંયા સારું સારું ખાઈએ છીએ, પીએ છીએ અને લેર કરીએ છીએ, તો આ એના માટે જ છે. સદગુરુ એના ઘરમાં એક રૂપિયો પણ નથી વાપરતા. જો આવું એ ભેગું કરે તો કીધી એના ગાડી ને બંગલા થઈ ગયા હોત. અને સંતોને આની જરૂર નથી. આ જે પણ કરી રહ્યા છે એ આપણા માટે જ કરી રહ્યા છે. આજે આપણે જોઈએ તો આપણા ઉગમ ભોજના કેટલા બધા સંતો થઈ ગયા. હાલ વર્તમાનમાં પણ કેવી કેવી ભક્તિ કરી ગયા અને આપણે પણ એ શિક્ષા આપે છે. લાભેશ્વરના દેવારામ બાપા, હરજીવન દાદા, જુઓ એ પણ સંસારમાં રહી અને કેવી ભક્તિ કરી ગયા. અને એ તો કામ કરતા કરતા પણ એને સુરતાનો તાર સંભળાઈ જતો. તો ખરેખર આપણે તો એટલી બધી આપણા બાપા આપણા માટે ફી નથી નાખતા કે તમે હરતા ફરતા જેવું તમને ટાઈમ મળે એ પ્રમાણે તમે કરો, પણ તમારો શ્વાસો એક પણ તમે વ્યર્થ જવા ના દેવો. કારણ કે એક એક શ્વાસ તારો અમૂલક મૂલ. શ્વાસ પૂરો થતા સંબંધ નથી સ્થૂલ. તો સદગુરુ મહારાજ મળ્યા ત્યારે આપણે આ શ્વાસની આપણી કિંમત થી કે મારો એક શ્વાસની કેટલી કિંમત છે. સોનાના એક સિક્કા કરતા પણ આપણો આ શ્વાસ એટલો અમૂલક છે, એનું કઈ મૂલ્ય કરી શકાય એમ નથી. એક શ્વાસ જારો એ પાછો આવતો નથી. તો જેમ બને એમ આપણા શ્વાસાને તમે એક પણ વ્યર્થ ના જાય એવી કાળજી રાખી અને સદગુરુ મહારાજે જે આપને નામ વચન આપ્યું છે એ નામ વચન હંમેશા મારી અને આપણે ભવસાગર પાર થવાનું છે. અને સદગુરુ મહારાજને આપણે જે મહેનત કરી રહ્યા છે એ મહેનત રંગ લાવે. તો આપણે બધા સાથે મળી અને આપણે અંતરથી પ્રાર્થના કરીએ અને સદગુરુના ગુણગાન ગાઓ. આપણું આ ભાગ્ય મોટા કહેવાય કે આવા સમર્થ સદગુરુ આપને મળ્યા અને આટલો આપને સેવાનો મોકો આપ્યો. તો આપણા ધન ભાગ્ય કે આપણે ભગવાન કને એ જ અરજ કરીએ કે યુગો યુગ અમને તમારું જ કાયમને માટે શરણ મળે અને અંતિમ પર જઈ અમારું આવે ત્યારે આ જે તમે 18 અક્ષરનું નામ વચન જે આપ્યું છે એ વચન સ્મરણ કરતા કરતા આપણે આ દેહ છૂટશે તો આપણે ચોક્કસ સદગુરુ મહારાજ એના શરણમાં આપણે જરૂર લઈ લેશે. બોલો સદગુરુ દેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વર નાથની જય, ઉગ્નેશ્વર સાહેબની જય.